અને આ બાજુ જો માતાજી હમણાં આવ્યા હતા પણ હજી આપણે બોલાવાના છે અંકિતા ને આવ્યા હતા અંકિતા આવ્યા હતા ને અને હજી હમણાં બોલાવાના છે ને તો વિડિયા ની અંદર બની રહેજો મારા અંકિતા ને માતાજી આવવાના છે અંકિતા જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે જો નાઈ ધોઈને થઈ ગયા છે એવી તૈયાર અને આજ છે નોમ દશામાના જાગરણની નોમ થઈ ગઈ છે. ઓલા અમાના વ્રત બધા લે ને એટલે આજ નોમ થઈ ગઈ છે. નોમ નું અમારે જો એક જગ્યાએ ઉજવણું છે તો આપણે જવાનું છે. તો હાલો તમને બતાવીને કણે ને આપણે જો બાવલું ઋતુ છે ઘડિયામાં એકણે. તો અમારા છે નાનું નાનું બાવ જો અમારા ઘડિયામાં ઋતુ છે. આપણે ક્યારે બતાવ્યું જ નથી બાવને પણ પહેલી વાર બતાવી છે. જો તો ઘોડિયું કેમ પકડી લીધું જો દાંત કાઢે જો અમારો બાવ છે ને દાંત કાઢે જો. તો હાલો મિત્રો આપણે તમને બતાવી રાંધે છે ને કણે બધાય અને કેવું હું રાંધ્યું છે એ તમને બતાવશું. અને આપણે જો આવ્યા છે એ ફળિયામાં. તો ફળિયામાં જો વાતાવરણ કંઈક આવું છે અને આજ કાંઈ વરસાદ છે ને એટલે મને લાગે છે જાગરણ બધું જાગરણ સારું થાય છે. તો આપણે જો અહીંયા છે ઝાડવા તમને વારે ખ્યાલે બતાવી જ છીએ આપણે. અને આપણે બી આવ્યા છીએ બજારમાં આવે અને બજારમાં આપણે ઈકો પીડ્યો છે અને આ બાજુ જો અમારે ગીનુભાઈ રિસ્ક્યા છે ને નૈયાન રમે છે અને અમારા પરભાબેન જો અહીંયા ઘામી ગયા છે હાવ સવારના રાંધ જ કરે છે એમ કરે ને આપણે કઈ રાંધવા આવ્યા નતા અને માનવ એવી આવ્યા છે રાંધવા જો. કોણ તમે આવ્યા હતા બનાવ્યો કોણ અને તમે હવારના છો તું હવાની છો લાડવા બનાવવાનો છે દશામાનો 1 નંબર ને દશામાના દર્શન કરાવી પરભાબેન જો હું સાવણી લીધી ગોળ ની સાવણી લઈ લીધી છે. અને અમારા દશામાં આમ જો બહુ ધૂણે છે વિડીયોમાં બની રહી બતાવશું આ છેલ્લો દિવસ બહુ ધૂણવાના છે. કોણ ધૂણવાનું કોણ એ તો કયો વિડીયોમાં બની રહી બતાવવાના છે. છેલ્લે બતાવવાના છો એક છોકરી નાની બહુ ધૂણે છોકરી ધૂણે છે હાથમાંથી કંકુના ઢગલા કરે છે. હા તો આપણે એક બેને વ્યવસ્થા દાડીએ છીએ જો બેહી ગયા છે પંગોઠા વાળી. ધૂણે છે ને તો કેટલી વાર લાગશે તમારે સાણી લેવાની? દશામાં બતાવું છું ને પેલા સાવણી આમાં નાખે જો કોને ઢોળ્યું છે? નિરાયતી લ્યો શું છે હા ગુંદર ને એવું બધું લીધું લાગે. ગુંદર પેલા તળ નાખ્યો છે ને કા તો હું રાંધ્યું સાધન આપણે હું રાંધ્યું ઠીક એટલું દશામાં ધરવાનું છે ને થા તો આખો બધો લાવ્યો જશે ને કા આમ તો આરતી કરે ને થાળ ધરે ત્યારે બતાવજો. હા ત્યારે બતાવશું હાલો અત્યારે બતાવી દે ને આપણે કીધું છે તો આપણે થાળ બતાવશું થાળ ધરશું. તો હાલો મિત્રો વિડીયામાં બના રહેજો. અમને લાડવા બનાવે પછી બતાવશું તમને. અને હજી તો અલબલ આવે જ છે જો 2-3 જણા મંડાણા અને અમુકને કાલે છે હો હે હા અને આ નોમ નું થાય કા દશમ વાળાને જે કાલ છે. અને અમારે હીરુબેન તો જો કશમીશ લઈને બેસી ગયા છે બધું ટોપરું. હીરુ તારા હાથમાં શું છે? ખસખસ ખસખસ કહેવાય. હા જો હવે હાથ નાખ્યા હવે બરોબર થઈ ગયો. તો હાલો મિત્રો જો આપણે પરભાબેન ઘી નાખવા મળ્યા. ઘીમાં બનાવો છો શું પાછું ઘી નાખવા પેલા તો ઘી નાખી અને હાલો મિત્રો તો આપણે તમે દશામાના વ્રત તો આપણે દશામાના સ્થાપના કરી છે એ બતાવી. અંધારું બહુ છે પણ
અંદર ગ્લોબ બ્લોબ કઈ છે નહીં, પણ જુઓ આ દશામાની સ્થાપના કરી છે. અને આમાં છે ઘરમાં હા અંધારું જ છે એટલે કઈ દેખાતું નથી. ને એક બીજા પણ ઘરે છે, હાલો તમને બતાવી. હે હુઈ ગયા છે તો કે ખાટલામાં થોડા હોતા વરસ છે ને તો ભલે હુઈ ગયા હોય. આપણે હુઈ ગયેલા ને ક્યાં કામ છે? આપણે તો દશામાં બતાવવા છે ખરે સ્થાપના કરી હોય બતાવી. તો જો અહીંયા દશામાં વ્રત છે પણ હુઈ તો ગયા છે. દશામાં વ્રતમાં તો વ્રત વાળા તો હુઈ ગયા. જો આ દશામાં આવી રીતે દશામાની સ્થાપના કરી છે. અને આજ તો છે જાગરણ. આજે અમારે અલ્પણ એને જાગરણ કરવાનું છે. એ પણ આજ જ કહેવાય ને. આજ ને આગળ પાછળ રહેલા છે. અમારે કિસ્સુ બેન છે. કિસ્સુ આ કિસ્સુ આ ટાટા કે સમજો. હાલો એને કાંક કર્યું છે તો રોય એને આવી છે. આ બાજુ અત્યારે જે છે આ બાજુ છે આપણે આજ ખાવા પીવાનું, એટલે આ બાજુ વિડીયો ઉતારવો જોઈએ. હા તો કરો લાડુ. છૂટું સૂરમું કરી નાખ્યું પછી હવે લાડવા વાળા લેવાના સીધા. હવે શેના વઘારવાના? મરસા વાતરા છે એમાં કે ઓલું કોરું મરસું નાખવાનું? લીલા મરસા નથી વાતરા? કાંઈ નતું ને દશામાનું જાગરણ છે ને આવી ગયો વરસાદ. તમે જોવો આયુભાઈ સાયકલ કે સાકી એવો વરસાદ આવી ગયો છે. મને એવું નથી લાગતું કે આ જાગરણ આ છે અમારી ઇકો ગાડી પડી છે મસ્તીની. અને જો આ જાગરણ વાળા આજ બધા રખડે છે, પણ હવે વરસાદ જો કેવો આવી ગયો છે ને આ જાગરણ કરવા દે તો સારું છે આજ. અને કેવી ખરાડ હતી, કઈ ઘટે ને એવી ખરાડ હતી. અને હાલો આપણે થાળ આપણે થઈ ગયો છે તૈયાર કમ્પ્લીટ. તો તમને બતાવી ને વરસાદ જો આવો છે અને થાળ બતાવી તમને. હાલો થાળ આમ તૈયાર જ કરી નાખ્યો છે, ખાલી આમ ખડાવવાનું બાકી છે ખાલી થાળ. જો આ થાળ માતાજીને થાળ ધરી દીધો છે. જો અને કોપીરાઈટ ન આવે તો સારું છે, ગીત વાગે છે. જો આ થાળ છે અને કોપીરાઈટ આવી જાય એટલે આપણે ઓછો બતાવી. કોપીરાઈટ આવે ને વરસાદે જો આવે છે રેડી ગીત વાગે છે એટલે કોપીરાઈટ આવે એટલે ને. હાલો હવે થાળ વેચી દો. થાળ વેચવાનું છે ને હિરલબેન પરિષદ વેચવા મળ્યા જો. હે હવે હિરલબેન પ્રસાદી વેચવા મળ્યા છે અને આપણે પ્રસાદી લઈ લેવી. લાવો હિરલબેન પ્રસાદી લાવો અમને દીધો તો આપણે પ્રસાદી ખાવી. હાલો મિત્રો પ્રસાદી ખાવા. પેલા પેલા આપો રાખજે બધા. તો હાલો આપણે પ્રસાદી ખાવા દો. હા તો હાલો મિત્રો આપણે વિડીયો ની અંદર બન્યા રહીજો. આજ આપણે સાંજે હજી શું થવાનું છે ને એ જ આપણે જોવાનું છે. હાસો ધબધબાટી બોલાવવાની છે. અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. દશામાં કેલી તો હાલો મિત્રો જો આપણે પડી ગઈ છે હાલ ને આજ તો આપણે દશામાનું જાગરણ છે. વિડીયોમાં તમને આગળ જોયું જ તે. પણ આ બાજુ આપણે હિરલબેન ની કાંક રીધુબેન ને કાંક તૈયાર થાય છે બધા. જો હિરલબેન અમારે તૈયાર થાય છે. અમારે અમે આફલામાં દેખાય છે. જો બ્લોગ ઉતારું છું. અને આ બાજુ આપણે નહીં અને આ બાજુ અમારે હિરલબેન માથું બાથું વળાવે છે ને બધા તૈયાર થઈ જાય. જો આ બધા આ બાજુ જોવા આવી ગયા છે બધા. અને આ બાજુ જો માતાજી હમણાં આવ્યા હતા પણ હજી આપણે બોલાવાના છે. અંકિતા ને આવ્યા હતા. અંકિતા આવ્યા હતા ને અને હજી હમણાં બોલાવાના છે ને. તો વિડીયો ની અંદર બની રહીજો. અમારા અંકિતા ને માતાજી આવવાના છે. અંકિતા અને જો આ બાજુ આપણે બધા ટીડિયા વીડિયા બધું ગોઠવે છે. જો અને છે આપણે રાત છે જો પણ આપણે જો અંધારું છે રાત. અને આ બાજુ આપણે સંજયભાઈ ને કાંતિભાઈ જો આવા કાંક
ડીજે ગોઠવવાની મહેનત કરે છે કાં કરતી આ બાજુ જો આ અમારે ડીજે સાઈન પર અમારે ઈક્કા હજી તો ખાવાનું જ કામ કરે હજી તો ખાવાનું કામ જ ચાલુ છે આ બાજુ પણ રાત છે તો મોટો તમારા કાળા આવે અને જો આ અમારું ડીજે છે 4 પેટી છે હા અમારે ગીનું 4 પેટી છે અમારા દિનેશ નામ છે ભાઈ અમારા પટેલ છે દિનેશ આ એમનો સપુત્ર અંકિતાના બાપા અને આ 4 પેટી છે અને આ એમ્પલી છે અમારા ઘરનું અને આ 4 પેટી છે ઘરનું જ છે બધું સાઉન્ડ અને તો હાલો હમણાં ધબધબાટી બોલાવી વિડીયોની અંદર બનાવ્યો અને આપણે અંકિતાને ધૂણાવવાના છે જા અંકિતા કા અંકિતા તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હા અને આપણે રાતનો છે ને રાતનો તે પણ રિઝલ્ટ આપણે બહાર તો હમણાં રમશે ને તો હોક્સ બોક્સ મૂકશું તો બતાવીશું બાકી હા મૂકવાનું છે વાયરિંગ જે આપણે શરૂ છે હાલો તો બ્લોક બહુ લાંબો થઈ જાય ઘડીક બંધ કરી દેવી હવે કેવું આવે તો પક્કા થોડાક જે હાલવા દો અમારો કંઈક યુટ્યુબમાં પછી વિડીયો બનાવવાનો લઉં છું રમવા સેકન્ડ આવી ગયા દાદો સેકન્ડ આવી ગયા શૂટિંગ રેડે જ આવે